હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ. એમાં આજે આપણે તરુણની પોષણ આવશ્યકતાઓ કે જે પણ કંઈ તરુણ વ્યક્તિ હોય એમાં જે પણ કંઈ પોષણ તત્વો છે, પોષણ છે, એની કેવા પ્રકારની આવશ્યકતા હોય તે. તો કે તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. જો તરુણાવસ્થા એવી છે કે ત્યારે તમારા શરીરની ખૂબ જ સારી એવી વૃદ્ધિ થાય છે અને વિકાસ છે એ પણ એ જ અવસ્થામાં થાય છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. કે કોઈ પણ તરુણાવસ્થા હોય ત્યારે તેનો જે પણ કાંઈ ખોરાક તરીકે આહાર છે એનું આયોજન અત્યંત કાળજીપૂર્વક છે તે કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે, કે આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે સંતુલિત આહાર શું છે તે. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. જો સંતુલિત આહાર એટલે શું, તો કે આ જે પણ કંઈ પ્રોટીન છે, વિટામિન છે, ખનિજ ક્ષારો છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ, આ બધા જ છે એની પર્યાપ્ત માત્રામાં હાજરી હોવી જોઈએ. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે. કે આપણે આ ભારતમાં જોઈએ તો એની અંદર આપણું જે પણ કંઈ સિમ્પલ ભોજન છે કે રોટલી, ભાત, દાળ, શાકભાજી એ હોય છે. તો એ એક સંતુલિત આહાર છે. તો આપણે તેને શું કહીએ તો કે એક પ્રકારનો તે સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. કે માત્ર ખાલી દૂધ છે એ પણ એક પોતે સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે, કે તેની સાથે દૂધ છે, ફળ છે, એ પણ પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ તત્વ પ્રાપ્ત થાય છે. કે કોઈ પણ સાવ નાનું બાળક હોય તો તે પોતાની માતાનું દૂધ પીતું હોય તો તેમાંથી તેને સંપૂર્ણ માત્રામાં પોષણ છે તે પ્રાપ્ત થાય છે, જેની તેઓને જરૂરિયાત હોય છે. કે તે એની ઉંમર એવડી હોય છે કે ત્યારે તેને આ જે પણ કાંઈ પોષક તત્વો છે એની ખૂબ જ પ્રમાણમાં જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે આયર્ન રુધિરનું નિર્માણ કરે છે. આયર્ન છે શું કરશે કે લોહ તત્વ એ રુધિર છે એનું નિર્માણ કરે છે, એટલે કે લોહી. તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી. કે લોહથી ભરપૂર ખોરાક કયા હોય, તો કે લીલા પાંદડાવાળા શાકભાજી છે, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. કે આ જે પણ કાંઈ લોહ તત્વવાળા છે શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા એ કિશોરો હોય એના માટે સારા. એટલે કે જ્યારે કિશોરાવસ્થા હોય ત્યારે આવો ખોરાક છે લેવામાં આવે તો એને ખૂબ જ અસર કરે છે સારી. તમારા બપોરના તથા રાત્રિના ભોજનમાં ખાદ્ય પદાર્થોની તપાસ કરો. કે તમે જ્યારે રાત્રે અને બપોરે જે પણ કાંઈ ખોરાક લ્યો છો તેની તમે નોંધ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક તત્વ છે, કે તે ભોજનની અંદર એ ભોજન આખું સંતુલિત અને એની અંદર પોષક તત્વ રહેલા છે. શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે કે જે ઉર્જા પ્રદાન કરે છે, કે તેની અંદર એવા પણ ખાદ્ય પદાર્થ છે કે તેની અંદર ઉર્જા છે એ પ્રદાન થતી હોય. શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવેશ છે, કે તેની અંદર દૂધ છે, માંસ છે, અન્ય ધાન્ય પાક છે, કઠોળ છે એનો સમાવેશ થાય છે, જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે. કે આ જે પણ કાંઈ બધા છે તે આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન પ્રદાન શરીરને કરે છે. શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે, જે ઉર્જા પ્રદાન કરે છે. કે ચરબી અને શર્કરાનું પ્રમાણ પણ તે ખોરાકમાં છે તે આપણા શરીરની અંદર ઉર્જા પ્રદાન કરે છે. ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે, જે રક્ષણાત્મક ખોરાક છે. કે જે ફળ અને શાકભાજી છે એ કેવા છે, તો કે રક્ષણાત્મક ખોરાક છે. કે તેને ખાવાથી જે તમારા શરીરને આખું રક્ષણ મળી રહે છે, કોઈ પણ રોગચાળાથી તમે બચી શકો છો. ત્યાર પછી ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે. કે તમે જો ઘણી બધી વખત માર્ક કરજો અને તમે ખાતા પણ હશો અને એ જ વધારે તમે ખાઓ, શા માટે તમને વધારે સ્વાદિષ્ટ લાગે. કે ચિપ્સ છે, પેકિંગ ફૂડ છે અથવા ડબ્બામાં બંધ હોય તે સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ. પણ જો વિદ્યાર્થી મિત્રો એ ખોરાક જે પેકિંગમાં આવતા હોય, ડબ્બામાં બંધ હોય, બહારથી વેચાતા હોય એવા ખોરાક ખાવા જોઈએ નહીં. કેવી રીતે, કે નિયમિત ભોજનમાં ખાવા ન જોઈએ, કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. કે તે જે ખોરાક છે તેની અંદર પર્યાપ્ત માત્રામાં પોષણ તત્વો હોતા નથી. એની બદલે તમે લીલા શાકભાજી ખાઓ, લીલા ફળ ફ્રૂટ ખાઓ અથવા તો ગોળ ખાઓ, કઠોળ ખાઓ, એમાં વધારે પ્રોટીન અને લોહ તત્વ સમાયેલા હોય છે. જ્યાં તમને ચિત્ર આપેલું છે કે આ માંસ
શાકભાજી છે, ફળો છે, દૂધ, ઈંડા, કઠોળ, અનાજ, એ બધી વસ્તુઓ છે એનો તેમાં સમાવેશ થાય છે. એટલે કે તેવા ખોરાક છે એ આપણે ખાવા જોઈએ, જે ઉપર તમને ચિત્રમાં દર્શાવેલ છે તે. ત્યાર પછી આવે છે વ્યક્તિગત સ્વચ્છતા, કે તમે સેલ્ફ તમારી જાતે કેવી રીતે સ્વચ્છતા રાખી શકો તે. તો કે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ, કે દરેક વ્યક્તિ છે એને કાયમી છે આ ટેવ હોવી જોઈએ કે સવારે છે સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે અત્યંત જરૂરી છે કે જ્યારે કિશોરાવસ્થા હોય ત્યારે આ વસ્તુ છે તે અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓનું વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે, કે એ અવસ્થામાં એની ગ્રંથિઓ શરીરની એ વધુ પડતી સક્રિય હોય, જેના કારણે થઈ અને શરીરમાં દુર્ગંધ છે તે ઉત્પન્ન થાય છે. શરીરમાં બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ ચેપ થવાનો ખતરો રહે છે, કે તમે જો સફાઈ ન રાખો તો બેક્ટેરિયલ સંક્રમણ છે એ થવાનો ભય છે તે રહે છે. તો એ રીતે જે પણ કાંઈ વ્યક્તિ હોય, બાળકો હોય અથવા તો ગમે તે વ્યક્તિએ છે એ ખુદ પોતે પોતાના શરીરની સફાઈ જાતે રાખવી જોઈએ, અને દિવસ દરમિયાન 1 થી 2 વખત સ્નાન છે તે કરવું જોઈએ. ત્યાર પછી આવે છે શારીરિક વ્યાયામ, કે ખુલ્લી હવા, તાજી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. જો તમે ખુલ્લી હવા છે, તાજી હવામાં ફરતા હો, રમતા હો, જેના કારણે થઈને તમારું શરીર કેવું રહે છે કે ચુસ્ત અને સ્વસ્થ છે તે રહે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓને બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ, કે જે પણ કાંઈ તરુણાવસ્થા છે, બાળકો છે તો છોકરીઓ છે તેને બહાર ફરવું જોઈએ, વ્યાયામ કરવા જોઈએ, અને આવી ખુલ્લી અને ચોખ્ખી હવામાં છે તેને ફરવું જોઈએ. ત્યાર પછી આવે છે નશાકારક પદાર્થોને ના કહો, સે નો ટુ ડ્રગ્સ, કે આવા જે પણ કાંઈ નશીલા પદાર્થો છે તેને ના કહો જોઈએ. તરુણાવસ્થા વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, કે આ જે સમયગાળો છે તરુણાવસ્થાનો, ત્યારે વ્યક્તિમાં શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય રહેલો હોય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. કે ત્યારે જે તમારી વૃદ્ધિ છે એનો એક પ્રકારનો સામાન્ય ભાગ છે તરુણાવસ્થા છે તે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો, કે એ સમયગાળા દરમિયાન તમે મૂંઝવણ કે કાંઈ અસુરક્ષિતતા છે તે અનુભવો નહીં. જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ એવું કહે કે આ ડ્રગ્સ નશાકારક દવાના સેવનથી સારું લાગશે, તે તણાવમુક્ત અનુભવશો, તો પણ તે દવા ન લેવી જોઈએ, કે ડૉક્ટર બતાવે તે જ દવા છે તે લેવી જોઈએ. અને ખોટી જે બિનજરૂરી તણાવમુક્તની કોઈ પણ એવી દવા છે તે લેવી જોઈએ નહીં. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે. જો ડ્રગ્સ છે એકદમ ખરાબ વસ્તુ છે, જે એક પ્રકારનો તેનાથી નશો થઈ જાય છે અને શરીરમાં ઘણી બધી છે તે નુકસાન કરે છે. જેની ટેવ પડી જાય છે, તો જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, કે જો તમે ડ્રગ્સ એક વખત લ્યો તો સતત તમને લેવાની ઈચ્છા થાય, જેની ટેવ તમને પડી જાય છે. પણ એ ટેવથી હંમેશા માટે છે તમારે દૂર રહેવું જોઈએ. પરંતુ આગળ જતાં તે હાનિકારક છે. જો એ વસ્તુ એવી એટલી બધી હદે ખતરનાક છે કે તમારા શરીરને સાવ એક સમયે નષ્ટ કરી નાખે છે, અને એટલી બધી હાનિકારક છે જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી નાખે છે, કે તમે નાણાકીય રીતે પણ બરબાદ થઈ જાઓ અને તમારું શારીરિક રીતે છે એ પણ તમારું સ્વાસ્થ્ય છે તે જળવાઈ રહેતું નથી. તમે એડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું જ હશે, કે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા તે થાય છે, કે એડ્સ નામનો રોગ છે HIV નામના વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિના ડ્રગ્સના ઉપયોગ કરવાથી સિરીઝ દ્વારા પણ થઈ શકે છે. કે જો આ રોગ એવો છે કે કોઈ એક વ્યક્તિ છે એ ડ્રગ્સ છે એનો ઉપયોગ કરતો હોય, તેના દ્વારા બીજા વ્યક્તિમાં પણ તે થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે
પીડિત રોગી માતા દ્વારા સંતાનના દૂધ દ્વારા થઈ શકે છે. એચઆઈવીથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે કે આ રોગ છે એવી રીતે ઘણી બધી રીતે છે તે ફેલાતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાથે આપણું ત્યાં ટોપિક પણ પૂર્ણ થાય છે અને આપણું પ્રકરણ છે એ પણ પૂર્ણ થાય છે.